ખરેખર દેહની પરવા કરી નથી. બાબા ભોયકા પધાર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને એ વખતે પગની પેલી પિંડીમાં પેલું મૂંઢિયું ગુમડું થયું હતું. હવે એ મૂંઢિયું ગુમડું એટલું બધું વેદનાદાયક હોય છે, એટલું બધું પીડાદાયક હોય છે કે ન પૂછો વાત. એમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી એને પેલું શું કહેવાય ડ્રેસિંગ કરે આટલો મોટો ખાડો પડી ગયેલો, એક આખી લખોટી સમાઈ જાય, મોટી લખોટી, એટલો ખાડો પડી ગયેલો. એ ડૉક્ટર સ્વામી બરાબર ઘસીને એમાંથી પરુ કાઢે અને પછી એમાં એ સમયે પેલો પાવડર આવતો, એન્ટીબાયોટિક પાવડર, એ પાવડર ભરે અને એટલી બધી પીડા. અને એવામાં પ્રમુખ સ્વામી, એ વરસાદી ઋતુ એટલે પાછા બધા વારે વારે પલળે ને એવું બધું થાય ને, એમાં પ્રમુખ સ્વામી મારે પધરામણીઓ કરી. તો ભોયકા પધાર્યા હતા અને સવારના પોરમાં જ એના કારણે, આ ગુમડાને કારણે એમને તાવની પણ થોડી અસર હતી. એટલે વાત થઈ કે આજે ભોયકા ગામમાં આવ્યા છે પણ પધરામણી નહીં કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ હોય ને પધરામણી ન હોય એવું બને જ નહીં. એ દિવસે પધરામણીઓ બધા નક્કી કે આજે પધરામણીઓ નહીં કરીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ પૂજા કરીને હજુ તો ઊભા થતા હતા ત્યાં જ ગામના મુખ્ય કાર્યકર્તાઓ આવ્યા. બાપા 60 પધરામણીઓ ગોઠવી દીધી છે, કેટલા વાગે નીકળવું છે? તો પ્રમુખ સ્વામી મહારાજે એક હરફ પણ ઉચ્ચાર્યા સિવાય કીધું ચાલો અત્યારે જ નીકળીએ. અને એવા સંજોગોમાં 60 પધરામણીઓ કરી, ખરેખર દેહની પરવા કર્યા સિવાય.